મહારાષ્ટ્રમાં તો ભાષા માટે ઝઘડા, કોઈ મરાઠી ન બોલે તો હિંસા સુધી પહોંચી જાય, પણ ગુજરાતમાં અહીં તો 12 ગામે બોલી બદલાય, છતાં સૌ સાથે ને સાથે. વડોદરા, ખેડા અને આણંદમાં બોલાય છે ચરોતરી ભાષા. છોટાઉદેપુર અને ડાંગમાં ગુજરાતી સાથે બોલાય છે ડાંગી ભાષા. ગાંધીનગર, ભરૂચ, બનાસકાંઠા, ગીર સોમનાથ, દ્વારકા, મહીસાગર, મહેસાણા, મોરબી, પંચમહાલ અને પાટણની બોલી છે માણક ગુજરાતી. તો કચ્છમાં બોલાય છે કચ્છી ભાષા. અરવલ્લી અને સાબરકાંઠામાં બોલાય છે ભીલી ભાષા, જ્યારે દાહોદ અને નર્મદામાં બોલાય છે રાઠવી ભીલી ભાષા. સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં સંભળાય છે કાઠિયાવાડી. તો અમદાવાદ, અમરેલી, બોટાદ, જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ છે કાઠિયાવાડીનો જ રંગ. સુરત અને નવસારીમાં બોલાય છે કુકણા, જ્યારે વલસાડ અને તાપીમાં સંભળાય છે વારલી ભાષા. તમારે ત્યાં કઈ ભાષા બોલાય છે? કોમેન્ટમાં